આ ડૂચા બધા કના માટે મૂક્યા છું કે મારા ઓલે મેલ્યા છે? હું તમારા ડૂચા ધોઈને તમને આલું. આ નાખી દીધા ઘરમાં એક ઓણો આલવો તો સ નહીં અને ડૂચા નાખી દેશે. ટાઈમ થાય એટલે મેં ભરવા આવી જશે. એટલે બધું કરવાનું શું છે તમાર? બહુ બેટા તમે છોકરાનો લુગડો ધોવો છો તે મારો ભેગો ધોઈ નાખો તો હું યાદ થઈ જાઉં. છોકરા તો કમાઈને આલું છું. બધું આદમી પૂરું કરે છે નહીં. તમે તો જેટલું કરો છો એટલું બધું વારું કરો છો. હું આલ્યું ઘરમાં તમે પોત પછી આલો છો અમૃતાએ. બોલવાનું રાગ્યું રાખો રાગ્યું. હું રાગ રાખું. તમે કોઈ મને બોલાવશો નહીં વધારે. અને આ બોલવાનું થોડું માપમાં રાખવાનું. અને આ તમે હારા છો ને જે આટલી મર્યાદા છે. પણ મારો આદમી કોઈ ઉપરથી નતો પાડે કે હમુર તો જમીનમાં બધું વાવો છો તો 1 રૂપિયો આલતા નહીં. મારી વાત એ તો નોકરી કરું છું મારું ઘર પૂરું થાય છે. થવા દે તું તમારો લુગડો નહીં ધો. એ તું તારે હું બોરું જઈને તું તારે મારી જાતે ધોઈ નાખું છું. હું મને તારું દખ આવશે તાને હું પૂરા કઈ ધોઈ નાખે બીજું દોષો જ ને કોઈ મારા ઓલે નહીં. તમારા ડૂચા પહેરીને ફરવું છે દોષો. બંધ થો હેડો કર્મો જો હેડો. કોઈ કેવું નહીં તમને કે મારા છોકરા જ મારા નહીં તો મારા ભાઈ કેવું કે હા છોકરો તો કહેવાનું જ નહીં કોઈ. હા ઓ બેટા ખાણ બનાવ્યું? ચોકણ હું ખાવાનું બનાવું કે તો હાલ નવરીથી હું આ પેલા તાર પપ્પાના ડૂચા હતા એ બધા ધોયા અને તારા ભાસ ને કે હાલ મારો લુગડો ધોયાલ ત્યાં હું એ યુવાના ડૂચા ધોવા રહું તો મારે રોટલા કરવાના કે બધું એ કરવાનું મને એ જ ખબર નહીં પડતી. એ જ્યાં છે બોર ઉપર ધોતા છે ઓનો મને કંટાળી જઈશું હું તો તાર ભાથી બોલ. હવે માર માએ એટલો માર બાનો લુગડો ધોઈ દીધો હોત તો શું થવાનું હતું? કોને જોર આવે છે માં? ગુંગળીઓ ના કહે જે હોય મુઢા કે તું એ આ તા ખાણ બનાવે હું રોટલા જ કરવા બેઠી હતી. હવે મારા પપ્પા બોલ્યા હું ખાવા. હા તાર પપ્પા નોકરી નહીં જ્યાં? ઓ પણ એ તો આયા નહીં. ટાઈમ તો થઈ ગયો. ટાઈમ થયો પણ સિબર ના જ તો ના પાડતા હતા. હા તો હું જોઉં હેડે ગમમાં હોય તો. હા તારી માર બાવા તો પેલા ટેમા વાળા હેતરમાં દેખવાના નહીં ને આ હેતરમાં નહીં હસી ચોકન તા. ઓહો પેલા રે આ છે નેચાળો બા અભા બેટા આય આય જો બા આ તડકો ચેટલો પણ આવે ગરમીનું કામ કરાય તમારે? તું હેતર મારું કે આય લ્યા. મારી માં કહેતી હતી કે તમે એકણ હેતરમાં આવ્યા છો. તારી માએ મારું કીધું શું કરે છે બેટા? ધોત્યો ને પેલું કેરેટ ધોવાનું ને મેં નાખી દીધું. એટલે કીધું તો મૂકું ધોઈ દીધું હોત તો એટલું મારું ભાનું બાનું કોણ આપણે કે બેટા તારો બાપો સહી નહીં વાપરતો, તારી માં નહીં વાપરતી, મારું બાપરે કોણ બેટા કે? અને આટલા તમારી ઉંમર થઈ ના હોય તો 1-2 મજૂર કરી દેતા હોય તો ઉંમર થઈ વાત તારી કેવી સાચી છે પણ આમાં હેતીનું કરે કોણ કે? મારા છે કરે એવું કોઈ છે ઘરમાં કે? પણ હવે તમે થાચા છો નહીં મોદા પડશો તો વગર ફોકટ નું દુઃખ નહીં આવે ઘરમાં. તો ભાઈ આવે છે પણ શું કરે કે? ગમે તે પણ આ હેતીનું તો અત્યારે કરવા કોઈ માગતું જ નહીં કે પણ આ તો ઘેરા છે તો કરીએ છીએ કે? હા તે કશું વાંધો નહીં. ચેલું બાચી કોમ આવે હજી તો આ બધી બારી છે તું નાખવાની નથી બેટા. હા તે એક કામ કરો ના તમે છોયલા બેહો હું આટલું પટાઈ દઉં હેડો કોમ હો ન ફોટા પાસ તમે હેલન થાવ આ છોયલા બેહો તો હેડો. બેટા હા બા તારું તો લાગે નહીં તો આ બધું નીકળી દેજો પાવડો બાવડો હાથ પડાવી દેજો. અને કશું વાંધો નહીં ચલ લે આટલું. આ તો બેટા તમે અત્યારે જવાનીમાં ના કરીએ તો કામ અમારી જવાનીમાં અમે આમ કેટલા પાવડા જપ કર્યા છે. હા તમારે જેટલું તો મારા ના જ થાય પણ વાંધો નહીં તમે છોયલા બેહો હેડો હું કરી દઉં આટલું હો. ના થાય તો પડી મેળવાનો. હા ખોટું નહીં કશું લેવાનું થાય. જોજો આ રહી શું કરો છો? કેટલા વગાડા આજે 2 કલાક થયા. હવે રસ્તામાં ટ્રાફિક કેટલું હતું? વાર તો લાગે ટ્રાફિક ને. કેટલું હતું? ટ્રાફિક કેટલું હતું? આખો દાડો 2-3 દાડો થી હમણાંથી મોડા આવો છો. મોરમાં ટ્રાફિક હમણાં બહુ થઈ જાય છે. કાકા બધું રક્ષાબંધન બધું ગયું ને. એ તો જાય બધું. હા ચો જો વિનોદ એ જો તમારા બાપા અંગાત અને ચો જો મારા બાપા. એ ખેતરમાં જ્યાં કહી દેવાનું હું આ બધી વેઠો નહીં કરું. હવારના ડૂચા રોજ દાડો ઉપર નાખી દઈશ. 2-4 દાડે કાઢી મેલા કોણ જેવા થઈશ ને હોય એવા કોઈના ડૂચા હું નહીં દઉં તમને કહી દઉં. પણ આખો દાડો તમે શું મોથાકૂટ કરો છો? હાની મોઢાકૂટ પણ હાની મોઢાકૂટ. હા એ બધું કઈ 1 રૂપિયો મને લાઈને આવે છે તો હું બધોની વેઠો કરું. આપણું કામ આપણે કરવાનું હોય. આપણું કરવાનું. એ ખેતીનું કરે હું નોકરીનું કરું. 1 રૂપિયો આલે છે શેતી વાઈ આલો 1 રૂપિયો અતારુંડી અત્યારે એમને આલ્યા જ છે મોટા કરે અમને રૂપિયા જ આલે છે ને બધા. બધા ઘરમાં રૂપિયા ના આવે તો થૂક ગાડીએ પણ હમુર તો એક આમ ઓય કોણો
નહીં હાલતા હારું મગજમારી ના કરશો કોમ કરો તમારે ખાવાનું કોમ બનાવ કરો. કાઢવાનું હું આવું હાથ પગ ધોઈને આવો. ધોઈને આવો હાલ. હાલો, હાલો. સાચી રો બા કહેતા હતા સાચી વાત છે. એ બા શું કરો તમે? બેટા શું કરો છો? ત્યાં તારી મારી લુગડો આલે તો ત્યાં હું મારી જાતે ધોઈ નાખું છું હે તું કઈ જતો એટલે હવે ના કરવા થઈ મારે હાથે હોવ કયો હળો હવે ના ખાવાનો ટાઈમ થઈ ગયો હળો ત્યારે થઈ જાય તું ખાઈ આવ હું પછી ખાઉં તને પણ તમે ખાઈ લો અંગા પટી જાય અમે થોડું કોમ બાકી રહી ગયું છે પાછું તે ના હોય ને તો આપણે બે જણા ખાઈ અને પાછા આવીએ ખાલી નાખી દીધી પછી થોડું બાકી રહી ગયું છે એમ તો કહું છું હા ના હોય તો એકલો હું આવું છું ખાઈ ભાઈ તે નાખી દે એટલું ના આપણા કાકા તમારે ના થાય હું અંગાતો હોય તો સારું છે હો લેડો ખાતા આવી ગયા લુકડો પડે તો વધના લઈ દાવ પછી હો તમે શું કેવી રીતના કોમ કરો છો આટલું બધું મહારાજ તો નેટ એટલી પાડી ન પડી ગયો હા આવી ગયા બાપા બેટા હાલ ખાઈ દીધું હે હા હાલ જ ખાધું પપ્પા મેં પેલું મંગાવ્યું તું લાયા તમે માવલી અરે લાયો છું બધું લાયા ને હવે તમે બાપા ખાવાનું થઈ ગયું ખાઈ લેવો હા મેં ખાઈ લીધું ને અંદર ખાવા જ બેઠા હતા ખાઈ લેજો તો અમે પાન બે ખાઈ લઈએ બા ખાઈ લો હું આ તો તાવ તમે પણ હાથ ધોઈને તૈયાર થઈ જાઓ બેટા હા હા બેટા બોલો આટલા વર્ષથી નોકરી કરો છો તે આમ નોકરીમાં સારું હેડા છે બેટા નોકરીમાં તો બાપા ઘણું સારું છે અને આ વખત તો દિવાળી આવે છે ને એટલે આપણે પગારે વચ્ચે હા એટલું સારું છે પગાર વધે તે હા પગારે વચ્ચે પગાર વધો તમારા આશીષ બીજું કરે તને કાકા તમે અમને આશીષ આલે આટલા મોટા કર્યા કારણ અમે નોકરીએ ચર્યા ને હવે પગારે વચ્ચે ને બધું હેડ છે માતાની દયાથી હે ખર્ચા થોડા ઓછા કરે છે કે બેટા ઘણા નહીં કરે તારા હા પાસે ઘણા ખર્ચા કર્યા બાપા કોટ કાગળ હારો જમી લેજો હળો હો હારું બાપા જમી લો છોકરો હારો છે છોકરાનો છોકરો હારો છે પણ આ એક બાયરી મરી છે એ જ ખોટી છે શું કરું કે બા લેડો ખાવાડો મોટા પર બેટા આય વાપરો છો હા હું શું કહું છું આજે મારા શનિવારની રજા છે અડધી એટલે હું છે ને તે બાપાને થોડું ટેકો કરાવવા દઉં તું ટેકો કરા જો અડધી વેળા રજા છે મેં આમ પડી રહો કે કોઈ ચીડિયો ચડું છું તમોન કીડીઓ ને હવે આખો દાળ મત મત કરતા હતા મારા અડધી રજા થઈ ગઈ થોડો ટેકો કરું હું એમ. તે કના ઓલે માથું છું આપણા ઓલે કોઈ આલુ છું ઘરમાં 1 રૂપિયો આલુ છું લાઈ હવે બધા હાલેલા અરે જ છે પેલા સાવ. તમારા આ એ સપુતર તમારા બહુ પેદા થયા છે ને તે આમ આખો દાડીઓના ભાના છેડ ફર કૂતરોનો પટમ ઓમથી ઓમ નો ઓમથી ઓમ પણ તું આખો દાડો પૈસા હું કરું હું પણ પગાર જેમ ના કહું તમને એક અડધી વેળા રજા આવી છે એમાં કોઈ થાય છે આમ પડી રાખું હું પગાર લાઈન નહીં હાલતો તમે પગાર લઈને યાર તો તે ઘેર પડ્યો છો ખેતરમાં નહીં જવાનું હા બરોબર. બેટા હા હા જોજો આ બાયડી કેટલું બોલે છે બાપા હું તમને ના કહી શકું અને મેં ના કહી શકું મારા હુરો વચ્ચે ઉપાડથી જવું કરજો ભાઈ સાચી કેવી બેટા પણ તું જો તો આ બાયડી કેટલું બોલે છે આટલી વાની બોલે કે જે બોલે બાપા બોલે છે મને ખબર છે પણ શું કરું કે આવીનો સ્વભાવ પડી ગયો છે હવે બદલાવાનો નહીં બેટા આ બધું મારાથી જોઈ જ નહીં થતું પણ શું કરે કે મજબૂરી ના કરીને આ બધું વાપરવું પડે છે હા બાપા અને યાર મારી વાતો બસ તારે છે ખેતરમાં મારા અંગત કામ નહીં કરવું યાર તું તારી નોકરી કર હું મારી જગ્યાએ કમ્પ્લીટ છું હે તમારી જગ્યાએ કમ્પ્લીટ છો બાપા પણ મારા શું છે કે થોડો તમે ટેકો કર્યો હોય તો મને એમ થાય કે ભાઈ ઘેર શું આવે તો બાપાને થોડો ટેકો કરવો એમ મારે તો ભાઈ જો બેટા જિંદગીથી કરતો આવ્યો છું એથી તો કરી જો તું તારી નોકરી કરે જા પછી કમાઈ કા હું મારી તે હેડે જો હા હાચીન જો હો હાચીન જો હો માં અરે માં ભાચો છે દેખાતા નહીં હું સાલ્યા તો માર ભાચો જા તાર બા જ્યાં સી જાય ઓના હંગાત તું એ ક્યો જાડી સી ખબર ચોક જ્યાં સી હાલ તો કાધું તું ઈવાને પણ તું જે બેઠો પડી જઈશ હું એમ કહું છું ઘડીક વાર આટલા ગયડો ચોક ઓમથી ઓમ જાય ને તરત કે ચોકણ જ્યાં પણ ઈવાની હવે ઉંમર થઈ ઉકા ચીડી પડીશ તું ઈવાના હું એ તો એમ કહું કે ગયડા તા એમાં ચેડ તું ચમ ફરી ખાઈશું પણ હવે ઈવાની ઉંમર થઈ ને એ સીન ત્યાં હેતરનું કામ કરીશી અમાર પપ્પાને તો હવે કશું ના થાય હેતરનું કામે ના કરી કે રહ્યા તે ના કરી શકું તો એ લાઈન ખવડાવશું ને તારા ઘરે હેડસ તાર ભા નહીં હાલતા 1 રૂપિયો એ તો બધું જમીનમાંથી અનાજ આવે એમને ના આવે ઈ પગારમાં તો જજો બજારમાં લેવા એટલું જ નહીં પડવા દેતો તું લગી રે તે બચારા મારા ભાઈએ તો બધું આટલું બધું ભેગું કરી ઈવોને આલેલું હતા ઈવોને કર્યું છે પણ ઈવોનો જીવો ચમ પાછો હો તે તો મારા ભાઈ બચારા મજૂરી કરી તમને જોર આવે છે મારા પપ્પા પગાર લાવી જા ખેતરમાં ઠૂંઠમ તું તો ઈવા જ્યાં પાયણ જ જાય એ બા બા
બેટા મેં નતું કીધું કે મને લઈને આવજો, હું આવું હંગાત. શું કરે બેટા, તને તો ઈ લઈને આવતું નતો, ઈ ઊંઘી રહ્યો એટલે હું ઉઠાડે કે. પણ કહેવાય ઉભા રહેતા નહીં, એમ ના કરજો, આટલું બાકી હતું તે. બેટા શું કરે છે, ઘેર તું ઊભું રહેવાનો ટાઈમ જ નહીં, પેલા બોલ બોલ કરે શું કરે કે. મારે હું કોમ હોય તો હું ના ટેકો કરું, ના હોય છોલે બેજો, હું કદું આટલું એટલું પટાઈ દઈએ. એટલું નાખ દે તું. ના ના ના, તમારે થાકવાજી છે, હજી ખાઈને આવ્યા છો હાલ. આટલેથી કરતો કરતો જ આટલા સુધી આવ્યો છો. હા, એ તો હું આવ જ નહીં, વધારે બાકી કરી દઉં. થાક લાગે તો અમારે પાછું બેસો. હું આવું, તમે આટલું આ નહીં વાત છે હો. જાઓ છોલે બેસો. થોડી જોઈને નાખજે હો, વાતો ના પાવડો. એ હા. આ હોત મારી પૂરી થવાય છે ને. હાલ આપણે નહીં જતો. ચાલ લેબડા ને તો બેહો. અલ્યા હાર્યું ખખડા હારું. શું છે હારી? અલ્યા હજી કોક છે તો ખરું મોય. ખખડા હું ખબર નહીં પડતી. અલ્યા માર બાને કહું ના કહું કોક ખખડા છે. ઓ ભા, ઓ ભા, આવો એકમ કોક છે જોજો. આવો કોક ખખડા છે પાણી વચ્ચે. પથરો પણ હમણાં શેડ આવ્યું, પથરા ના હોય કર. આવજો આ બાજુ. કશું હોતું છે લે, તો પત્રો છે જો. પથરો નહીં, 3 વખત ખખડ્યું જો તમે જોયા. સન આ માટીમાં આખી અમારી જિંદગી જતી રહી, તું કીધું કોક ખખડ્યું હે, તું ખખડે કે. તમે હાલ જો, હજી હું ગોદું કોક જો. જો બા હસન કોક ખખડો છે ને, આ કહું તમે માનતા નહીં. આટલામાં જ કોક ખખડો, આટલા નતું ખખડતું. ઉભા રહો, હું તમને જોવા દઉં મને. જો પથરો બા, નહીં બા, બા. બેટા, પથરો છે પથરો. પથરો નહીં, કોક લુગડા જેવું છે જો બે. હા જો સન, હું કહું કોક ખખડો છે. કોક છે બા, તો મોય આવું છે. પથરો નહીં બા. તો સીધું તો કરે, ખબર પડે મળવું છે. હા તો કોક છે મોય, કોક હાપ બાપ ના હોય મોય. તમારી બીક લાગે તો ગમે તે પણ કેટલા વચ્ચે હેતર વાવ છું, ગમે તે પણ જોજે હું સર બેટા. બીક તો મને લાગે છે, તને એકલા નહીં લાગતી. તો જોવું હું મોય. ના ના રવા દે બેટા, તારા કરતા મનવાદા શીખ્યા મને છે, તારી માં મને મહી નાખતા. તાન લઈ લે આપણે સાપરાની અસર લઈ લે, પછી સમજી ખુલ્લે એવું કરું. હા લાવ હું પકડી લઉં. કોક હશે તો તમને કહીશ. હા વજન વાળું લાગે કોક. લઈ લે આપણે ખુલ્લે પાવડો લઈ લે. હા ભા એક વાત કહું બેટા આ ઓમાં મને વજન જેવું લાગે હું હશે મોય. મને એવું ખબર, હું શું કરતો નહીં તો મને ખબર છે. પણ આપણા ખેતરમાં નીકળ્યું એવું હશે આવું. ભાઈ જયગા વાળ પર બીજું રહેતું ખબર. ઓમાં કોક ખખડાય છે યા. હા ઓમ અવાજ તો આવે. તું કેટલો લઈને જે ઈ કોઈ મિલ જાય પાણી પર તે પણ મોય જેમ ખોલ્યું હોત તો મેલી ના ના મોય લઈ લેજો, ઈ કોઈ ખજવાનો છે, મોય ઈ કોઈ લઈ જશે. બાપુ ના ના ચંપન અડાસન મોય હાફ બાપ હોય તો ખાઈ જાય તો પેલી તારી માં મને મહી ના ખાવ, અમે ખાધેલી પણ પડી જોવું છે. તો પડશે કે મોય. ના ના બેટા લે હા ઓ લેપ કર અને તી કોઈ જાય. હા આ તો કોક જગહ છે બોય. હા કોક જગહ છે. જોવા દેજી શું સાઈ રે આ બતાવ આ બતાવ. આય બેટા બુ જોજો. જે હા બેટા પીળું પીળું કોક જગહ છે. પીળું પીળું હોનું છે લ્યા તો. હા હા હાચું કો. ખોલ 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 હંતા 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 ઈ હઈ બા આ તો હાચું કલું. હા બેટા હોનું યા કરી છે બેટા. બા ગળો નહીં આવ્યો. ઘરનું છે ને, તું ઘર છે ભરેલું છે. હા? ખોલ ખોલ બરાબર હા ભગવાન ને મારી વેરા મારી હે. વંદુ 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 બેટા વંદુ. હા બેટા મારી વાત સાંભળ. આ રેસા ને ગમે તે પણ યાર તાર માને આલે તાર માને એ માર માને નહીં આલવું, તમે વળી પાસે એક માર માને આલવા જાઓ. આલે તો ખુશ થાય કે ગમે તે પણ ખુશ થાય કે બેટા. પણ તમે આરુઈને આલશો ને તો એ તમને કશું નહીં બતાવો. અને ઉપરથી હાથ દાડા સુધી મને ને તમને શું કરે એ તત્કારા છે કે નહીં તત્કારા? તમે તો ટાઈમે ખાવાય આલતી નહીં. તનું દુઃખ પાડ્યું છે બેટા, પણ શું કરે મારો મારો જ મોણ છે, મોણ જ છું કે પણ નહીં લુગડો તું કશું નહીં. એક કામ કરો યાર, ના હોય તો વનાયા વેચાવો તમે જઈ, અને પછી જે પૈસા આવે ને એ તમારા ખાતામાં મેળ દો. ના બેટા મારે એવું નહીં કરવું. ના ના આ બધું બારી નાલી દે, બારી નાલી દે તું હાલ દે હોય તો એ નહીં મોના ને બધું લઈ જાય તમારા પાણી. ના મને વાત આશી પણ જડી છે તો આલી દેવું પડે. મારે એકલા આવું હકદાર ના થવાય.
ખેતરમાંની દરી એટલે આવું ના કરાય. અરે કશું વાંધો નહીં તાન તમે કહેતા હું તો શું કરું તાન કેમ? ભોગવજો તમે હું હાલ લઉં એક જ દે, હા, બેટા. લઈ લો ઘેર અમનો પછી મને ના કહેતા કે બધું લઈ લીધું મારા માએ ના ના બધા આમથી જવું પડે ઘરમાં, હા? આ તે કશું વાંધો હેડો કહેતા હા ભાઈ રે. એ બેટા ભાઈ રે. અને માસી કરશો તે, હે? હા બાપા હું સપાસું તમારે હું સવા ચા ઓભળ્યો છે ખૂબ પાછું તમને ચા બા હું નહીં મેલ લેલું અત્યારે હું ઘડીક વાર આડી પડ્યું કે ઊંઘવા દેવા લગી અને ભાઈ મારી વાત તો ખબર પેલા વાત ખબર એને હું ચાલુ હું કરી ભલીવાર હોય તમારી વાતમાં કોઈ ભલીવાર હોય છે બે લિયાલો ચા એમને પણ આખો દારો કોણ જફા મારી કર કર કરે એવો ના અંગાર એટલે મારે ચા નહીં પી હું મારી વાત જ નહીં ખબર તો શું કરવાનું કે હું છે મમાવજી લે તું અને આવું હો તું ભાઈ હું આ કરો છો પપ્પા આ જો ને ચોટ લાવ્યા આ પાના હેતરમાં એ દળી છે હા? તાન આપણું એતર એ રહ્યું એટલે ભાનું હેતર છે તાન તો બાપા તમે ચા પીવો હા બાપા ચા મેલ દો હાલ ભાઈ હા? મારી વાત ખબર તો ચા નહીં મેળવું અમદાવાદ જાય પેલા ગુણ સેવા ગોસો ને અમે સારી વાત કરો છો કરે મારે તો મને 1 રૂપિયો લેવો નહીં તો તમે રાખો બધું તમારું જ છે પપ્પા હા આ તો હું કીધું તું ભાન તો ના હોય તો તમે વેચાવ જઈ ખાતા પૈસા નાઈ દેજો પણ બાકી ના કે આપણો ઘેર આલવું પડતા માનસ જો મારા બાપાને આવું કરવું હોત ને તો વહેલા કરી દીધું હતું બધું વાત સાચી તો તમારી વાત પણ છોકરાની કેટલી લાગણી રાખીશ બાપા હવે તો તમારે કોઈ ચિંતા નહીં કરવાની તમારે ને તારા બેટા જો હું બાનો લુગડો ખાવાનું પીવાનું બધું અને તમારા ખેતરમાં તો બાપા બિલકુલ નહીં જવાનું આ વિન્યો જે હે વિન્યો બધું પ્રોપ કરી હું તો કરતો જ તો મારો છોકરો તમે તે પણ મારા હારે હારે રહેતો હે બાપરે બાપા તમારે હવે ખેતરમાં નહીં જવાનું ગમે તે છોકરો મારો જો મિત્રો હવે આ બધું આ લાલચ વસ્તુ કેવી બુરી ચીજ છે 1 મિનિટ પહેલા એ વહુ સેવા નથી કરતી હવે ભાની સેવા કરે છે કપડો ધોઈ નાખું સોયલે બેહારું જોન આ મળી ત્યારે ને મિત્રો આ એક મનોરંજન વિડીયો મેં બનાવ્યો છે કોઈ માથે લેતા નહીં પણ વસ્તુ તમારી જોડે બુઝુર્ગ જોડે છે તો સેવા થશે આ તમે નજરે નિહાળ્યું છે હેડો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને જોયું આ લાલચ અમારા માએ શું કર્યું પાડ્યું નહીં ગળો કે ઘરમાં લઈને જતી રહી નહીં અને મારા દાદા આખો મજૂરી કરી કરીને આટલા ટોટિયા દુખાડી દીધા મજૂરી કરી કરીને મારી કુલરીઓ ખાઈ ગઈ અડધી આ તાણ હવે સેવા બહુ કરશે તમારે અને હવે મારું કીધું મોનતા હતા સુધી નતા મોનતા પણ પેલું ભાર્યું ને એટલે હવે વાલા વાલા લાગ્યા દાદા કશો વાંધો નહીં લેડો દાદા આપણી પાસે હેતરમાં કોમે ચોક બીજો કળો જળતો વળી અને મિત્રો અમારા વિડીયો દરેક ભાઈ બેન મા બાપ જોડે બેસીને વિડીયો જોવો એવા અમે વિડીયો બનાવી છે એટલે અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરજો હો જય માતા